રાજકોટ જિલ્લાના ધોરાજીથી જામકંડોરણા જતા રસ્તા પર મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે। ધોરાજીથી જામકંડોરણા તરફ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોરાજીની સફુરા નદીના પુલ પર રસ્તાનું ધોવાણ થયેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે મસ્ત મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે અને આ પુલ પર પડેલા ખાડાઓના કારણે અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે। રસ્તા પર પડેલા ખાડા અને રસ્તા પરથી ડામર ઉખડી જવાના કારણે રસ્તા પર કાંકરીઓ દેખાવા લાગી છે અને બિસ્માર રસ્તાને કારણે અકસ્માતનો ભય પણ વધી ગયો છે। તંત્ર દ્વારા રસ્તા રિપેરની કામગીરી ન કરવામાં આવતી હોવાના કારણે લોકો આક્ષેપ કરી રહ્યા છે। રસ્તા પરના ખાડાઓ અકસ્માતનો ઝોન બનેલા જોવા મળી રહ્યા છે। રોડ બાબતમાં જયપુર ચોકડીએથી કનોડા કસ્ટમ લગીન ડેલી સર્વિસ ધોરાજીથી ઉપલેટા અપડાઉન કરતા ખાડાની રોડ રસ્તાની બહુ વ્યવસ્થા ખરાબ। એમરજન્સી કોઈ પેશન્ટ આવી જાય બહુ તકલીફ પડે, અકસ્માતની બીક લાગે। ખાડા ખબડા રસ્તો એક નંબર આવ ખતરનાક, હાલવા લાયક રસ્તો જ નથી। કોઈ કાંઈ કામ કરતા નથી, ધ્યાન દેતા નથી કોઈ। બસ રોડ રસ્તા બનાવો। અમારી વાડી ભાદર 2 પાસે આવીએ છીએ। અમે રોજ અહીંથી નીકળીએ છીએ, પણ રસ્તાની હાલત બહુ ખરાબ છે। એક્સિડન્ટનો ભય થાય છે અહીંયા રોજ આવવા જવા માટે। અમારે કાયમ 2 થી 3 વખત અહીંથી નીકળવાનું થાય છે। રસ્તાની હાલત બહુ ખરાબ છે, તો એને રિપેરિંગ કરવા અમારો આગ્રહ છે। સરદાર ચોકથી માંડીને કનોડા પુલ સુધી બહુ ખરાબ હાલત છે રોડની। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।